મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે. અહીં ઘણા બધા લોકોને રેશન કાર્ડ માટે ઈ-કેવાયસીના મેસેજ છે એ મળેલા છે. તો મિત્રો, ઘરે બેઠા તમે ઈ-કેવાયસી કઈ રીતે ઓનલાઈન કરી શકશો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આવા મેસેજ છે એ દરેક લોકોને 2-3 દિવસથી આવવાના શરૂ થઈ ગયા છે. તો અહીં મિત્રો મેસેજ છે એમાં લખેલ છે કે નામ સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર આપના રેશન કાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત હોય. આપના વિસ્તારની મામલતદાર અથવા તો ઝોનલ કચેરીનો રૂબરૂ સંપર્ક કરી અથવા માય રાશન એપથીને ઈ-કેવાયસી તાત્કાલિક કરાવવા વિનંતી. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક વિભાગ, ગુજરાત સરકાર. અહીંયા તમે જોઈ શકો છો કે આવા મેસેજ છે એ તમને પણ કદાચ મળેલા હશે અથવા તો તમારા આજુબાજુમાં રહેતા લોકો સુધી આવા મેસેજ છે એ પહોંચી ગયા હશે. તો મિત્રો, શું છે હકીકત અને કઈ રીતે તમારે માય રાશન એપ્લિકેશન ઉપરથીને જાતે જ ઈ-કેવાયસી કરવું, તો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો હવે મિત્રો, આપણે સૌપ્રથમ માય રાશન એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લઈશું. મિત્રો, સૌપ્રથમ તો તમારે પ્લે સ્ટોર ઉપરથીને માય રાશન નામની એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરી લેવાની છે. મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરી લીધી છે એટલે અહીંયા ઓપનનું ઓપ્શન જોવા મળે છે. તમારે અહીંયા ઇન્સ્ટોલનું ઓપ્શન જોવા મળશે. તો મિત્રો, ઇન્સ્ટોલ થઈ જાય ત્યાર પછી તમારે એને ઓપન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારે પેજ છે એ તમને લોડ થતું જોવા મળશે. મિત્રો, અહીં તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. પરંતુ મિત્રો, તમે જો આ એપ્લિકેશનને પહેલી જ વખત ખોલતા હશો તો તમારે અહીંયા નવા વપરાશકર્તા એટલે કે ન્યૂ રજિસ્ટ્રેશન છે એ કરવાનું રહેશે. તો મિત્રો, આપણે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશું એટલે આ પ્રકારે તમને અહીં પેજ જોવા મળશે, જેમાં તમારે તમારું પૂરું નામ લખવાનું છે, તમારો મોબાઈલ નંબર લખવાનો છે અને મોબાઈલ નંબર ચકાસો. મિત્રો, આના ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી છે એ મોકલવામાં આવશે, જેને તમારે વેરીફાઈ કરી દેવાનો રહેશે અને ત્યાર પછી તમારે પાસવર્ડ છે એ સેટ કરવાનો રહેશે. તો મિત્રો, આટલી જે વસ્તુ છે એ તમારે લોગિન કરી લેવાની રહેશે. મિત્રો, એક વખત તમારું અકાઉન્ટ બની જાય ત્યાર પછી તમારે ફરી પાછું હોમ પેજ ઉપર આવવાનું છે. અહીંયા તમારે જે મોબાઈલ નંબરથી તમે રજીસ્ટર કરેલું છે એ નાખવાનો છે અને ઓટીપી મોકલોના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી છે એ મોકલવામાં આવશે, જે તમે વેરીફાઈ કરશો એટલે મિત્રો લોગિન થઈ જશો. તો મિત્રો, આપણે ઓલરેડી અકાઉન્ટ બનાવેલું છે, આપણે લોગિન થઈ અને આગળ વધીએ. મિત્રો, જેવા તમે લોગિન થશો અહીં તમે જોઈ શકો છો કે હોમ પેજ ઉપર જાહેર વિતરણ વ્યવસ્થા, રેશન કાર્ડની વિગત, આધાર કાર્ડ અને મોબાઈલ નંબરની વિગત, ત્યાર પછી વાજબી ભાવની દુકાન, મળવાપાત્ર જથ્થો. મિત્રો, આના વિશે આપણે પહેલા જ વિડીયો બનાવી ચૂક્યા છીએ કે તમને કેટલું અનાજ મળવાપાત્ર છે. ત્યાર પછી મિત્રો, અહીંયા તમે જોશો તો તમને ઓપ્શન જોવા મળે છે આધાર ઈ-કેવાયસી. મિત્રો, અત્યારે જે તમને મેસેજ મળેલા છે એ તમામ મેસેજ આના જ મળેલા છે. તો મિત્રો, ઈ-કેવાયસી તમારે કઈ રીતે કરવું એના વિશે જ આજે આપણે વાત કરવાની છે. તો મિત્રો, આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમને સૂચના છે એ જોવા મળશે, જેને તમારે કાળજીપૂર્વક વાંચી લેવી. જેમાં મિત્રો ઈ-કેવાયસી કરી શકો છો. જેના રેશન કાર્ડ અને આધાર કાર્ડ છે એ સીડ થયેલા હશે તો એવા તમામ સભ્ય અત્યારે ઈ-કેવાયસી ઓનલાઈન કરી શકે છે. આધાર ઈ-કેવાયસી કરવા માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથીને આધાર ફેસ આરડી એટલે કે રીડર છે એ તમારે ડાઉનલોડ કરવું જોઈશે. તો મિત્રો, આપણે એને પણ પહેલે ડાઉનલોડ કરી લઈએ. એને ડાઉનલોડ કરવા માટે અહીંયા તમે જોશો તો એક લિંક આપેલી છે, ડાઉનલોડ આધાર ફેસ રીડર. તો મિત્રો, આ એપ્લિકેશન છે એને આપણે ડાઉનલોડ કરવી છે. તો અહીંયા આપણે સિમ્પલ તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં જે આ પ્રકારે તમને નમૂનો અહીંયા બતાવેલો છે, તો આ પ્રકારે તમારે ફેસ છે એ ગ્રીન થાય ત્યારે મિત્રો ઓકે આપવાનું થશે. તો આપણે છે એ પહેલે આને ડાઉનલોડ કરી લઈએ. તો ડાઉનલોડ કરવા માટે ઇન્સ્ટોલના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું
એટલે મિત્રો અહીંયા આપણે થોડો પ્રોસેસ છે એ લેશે અને ત્યાર પછી એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ થઈ જશે. અહીં તમે જોઈ શકો છો કે તમારા નેટની સ્પીડ પ્રમાણે મિત્રો અહીંયા જે 44 MBની એપ્લિકેશન છે એ ડાઉનલોડ થવામાં સમય થશે. મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ થઈ રહી છે ત્યારે હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે જો તમને અમારા વિડીયો ગમતા હોય અને આ વિડીયોથી લાભ થતો હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. મિત્રો હમણાં જ આપણા ચેનલ ઉપર 1 લાખ સબસ્ક્રાઈબર છે એ કમ્પ્લીટ થયા છે. તો આ બધું તમારી મહેનતના કારણે જ થાય છે. બાકી મિત્રો આપણે તો ઇન્ફોર્મેશન દેતા રહીશું અને તમે તમારા મિત્રોને પણ જોડતા રહેજો. તો મિત્રો આશા રાખું છું કે તમે વધુને વધુ આ વિડીયોને શેર કરશો જેથીને જે લોકો આધાર EKYC કરાવવાનું છે, જે રાશન કાર્ડ સાથે EKYC કરાવવાનું છે એ જાતે જ કરી શકે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આપણી જે એપ્લિકેશન છે એ અહીંયા ઇન્સ્ટોલ થઈ રહી છે. મિત્રો ઇન્સ્ટોલ થઈ જશે એટલે ઓટોમેટિક અહીંયા ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો કે અહીંયા સ્કેનિંગ છે એ થઈ રહ્યું છે. મિત્રો જેવી સ્કેન થઈ જશે એટલે આપણે અહીંયા એને ઓપન કરી દેવાની રહેશે. અત્યારે ઓપન થઈ રહી છે ત્યારે મિત્રો આપણે છે એ ફરી પાછા માય રાશન એપ્લિકેશન છે એમાં ચાલીએ જશું. તો અહીં આધાર EKYC કરવાના પગલાં છે એ તમને આપેલા છે, તેને એકવાર આપણે વ્યવસ્થિત વાંચી લઈએ. રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. મિત્રો અહીંયા પૂરેપૂરી પ્રોસેસ બતાવેલી છે કે તમારે કઈ રીતે છે EKYC કરવાનું છે. તો એ તો આપણે આગળ જોવાના જ છીએ. તો અહીંયા હું એ સ્ટેમ્પ છે એ અહીંયા કાપી રહ્યો છું. ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા મિત્રો તમારે ટિક માર્ક છે કરી દેવાનું છે અને કાર્ડની વિગતો મેળવો એ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું. તો જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં એક સૂચના છે એ તમને જોવા મળે છે કે તમારું રેશન કાર્ડ પ્રોફાઇલ સાથે લિંક નથી. આ સુવિધા ઉપયોગ કરવા માટે કૃપા કરીને તમારું રેશન કાર્ડ લિંક કરો. તો મિત્રો એના માટે તમારે તમારું રેશન કાર્ડ છે લિંક કરવાનું છે. તો અહીંયા તમને નીચે ઓપ્શન જોવા મળે છે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તમારે તમારું રેશન કાર્ડનો નંબર નાખવાનો છે. આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા જે વ્યક્તિનું EKYC કરવાનું છે એ લખવાના રહેશે અને ત્યાર પછી તમારા રેશન કાર્ડને લિંક કરો એ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો આ તમામ પ્રોસેસ કરી અને આગળ વધીએ. મિત્રો જેવી તમે પ્રોસેસ આગળ વધારશો અહીં તમે જોઈ શકો છો કે તમારું રેશન કાર્ડનો નંબર તમને જોવા મળશે અને છેલ્લા 4 આંકડા તમારા આધાર કાર્ડના તમને જોવા મળશે. મિત્રો અહીંયા તમારે ટિક માર્ક છે કરી દેવાનું છે. આમાં તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે એમાં મિત્રો બાયોમેટ્રિક માટે એક OTP છે એ મોકલવામાં આવશે. તો અહીં મિત્રો આપણે ટિક માર્ક કરી અને OTP જનરેટ કરોના ઓપ્શન ઉપર ક્લિક કરીશું. તો અહીં તમે જોશો કે મેં અહીંયા ટિક માર્ક કરી OTP જનરેટ કરોના ઓપ્શન ઉપર ક્લિક કર્યું છે. અહીં મિત્રો OTP છે એ તમારે દાખલ કરવાનો છે. તો OTP છે એ હમણાં જ મેસેજ દ્વારા આવી જશે. અહીં તમે જોઈ શકો છો કે મેસેજમાં મને OTP મળી ગયો છે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો મેં જેવો OTP વેરીફાઈ કર્યો, રાશન કાર્ડ લિંક સક્સેસફુલ, યુ કેન અપડેટ ડિટેલ નાવ એવો તમને મેસેજ છે જોવા મળશે. તો મિત્રો હવે આપણે સીડિંગ એટલે કે EKYC કરવા માટેની પ્રોસેસ છે એ કરવાની રહેશે. મિત્રો જેવું તમારું રેશન કાર્ડ અહીં લિંક થઈ જશે ત્યાર પછી તમારે લોગ આઉટ થઈ એપ્લિકેશન બંધ કરવાની રહેશે અને ત્યાર પછી ફરી લોગિન કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જોશો તો અહીંયા તમને તમારો રેશન કાર્ડનો નંબર જોવા મળશે. ત્યાર પછી જે આ કેપ્ચા તમને જોવા મળે છે એ તમારે અહીંયા દાખલ કરવાનો છે અને મિત્રો કાર્ડના સભ્યની વિગતો મેળવો સ્ટેપ પહેલું છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે તમામ જે રેશન કાર્ડમાં નામ છે એ સભ્યો અહીંયા તમને જોવા મળશે અને જેમના રેશન કાર્ડની સામે EKYC થયેલું છે કે નહીં એ તમે અહીંયા જોઈ શકો છો કે તમામમાં નો એવું લખેલું છે. તો મિત્રો અહીંયા તમારે આધાર EKYCની ઓપ્શન છે એને પસંદ કરવાનો છે. તો એને મિત્રો આપણે ક્લિક કરશું એટલે અહીં તમે જોઈ શકો છો કે તમામ સભ્યના નામ છે એ તમને જોવા મળશે. એમાંથી મિત્રો અત્યારે તમારે કેનું કરવું છે એ તમારે નામ સિલેક્ટ કરવાનું છે અને એની સામે આ સભ્ય આધાર EKYC કરો સ્ટેપ બીજું એટલે કે અહીંયા જે નામ સિલેક્ટ કરેલું હશે એ નામ ઉપર મિત્રો તમે EKYC છે એ કરશો. ત્યાર પછી આધાર EKYC રદ કરવું હોય તો તમે આ ઓપ્શન છે એને સિલેક્ટ કરી શકો છો. તો મિત્રો આપણે છે એ અહીંયા આપણે નામ પસંદ કરેલું છે અને જે ઓપ્શન છે આ સભ્યના આધાર EKYC કરો તો આ સ્ટેપ ઉપર આપણે ક્લિક કરીશું.
જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા એ સભ્યનું નામ જોવા મળશે. ત્યાર પછી અહીંયા ફરી પાછું તમારે ખાનામાં ટિક કરવાનું છે અને એક ઓટીપી છે એ જનરેટ કરી દેવાનું રહેશે. તો મિત્રો અહીંયા હું ઓટીપીને જનરેટ કરું છું. જેવું તમે જનરેટ કરશો એટલે મિત્રો આધાર ઓટીપી છે એ તમારા મોબાઈલ નંબર ઉપર મોકલી દેવામાં આવશે, જેને તમારે અહીંયા વેરીફાઈ કરી લેવાનો રહેશે. તો આપણે મિત્રો અત્યારે ઓટીપી છે એ મળી ગયો છે અને ઓટીપી ચકાસો સ્ટેપ 4 છે એના ઉપર ક્લિક કરી દઈશું. તો આપણે મિત્રો જેવું ક્લિક કરશું એટલે અહીં તમે જોશો કે આપણે જે એપ્લિકેશન આધાર ઓથેન્ટિકેશન ફેસની જે ડાઉનલોડ કરેલી હતી એ મિત્રો અહીં જોવા મળશે અને એ ઓપન થઈ જશે. જેવી અહીંયા મિત્રો ઓપન થશે એટલે સ્ટેપ 2 છે એ અહીંયા તમારે ફોલો કરવાનું છે, એટલે કે એમાં તમારે તમારો ફોટો છે એ પાડવાનો રહેશે. અહીં તમે જોશો તો ફેસ આરડી એપના એરર આવી ગઈ છે. મિત્રો અહીંયા ચહેરો કેપ્ચર કરો એવો ઓપ્શન તમને જોવા મળે છે. તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, જોઈએ ક્લિક થાય છે કે નહીં. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે એપ્લિકેશનમાં જે એરર હતી તમે 2-3 વખત ટ્રાય કરશો તો મિત્રો એરર છે એ નીકળી જશે અને આ પ્રકારે તમને ફેસ ગાઈડ છે એ કરશે કે કઈ રીતે તમારે મોઢું છે એ સામેની તરફ રાખવાનું રહેશે. જો તમે આડું અવળું અથવા તો જે પડછાયો આવે છે એ પ્રકારે રાખશો તો મિત્રો અહીંયા તમારું કેવાયસી છે એ નહીં થાય. તો તમારે ફેસ ટુ ફેસ સીધું જોવાનું છે, કેમેરાની સામે જોવાનું છે. તો એ પ્રકારે તમારે તમારું મોઢું છે એ રાખવાનું છે. મિત્રો અહીંયા તમને જે ટિક માર્ક છે એ અહીંયા કરી દેવાનું રહેશે અને ત્યાર પછી પ્રોસીડના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે મિત્રો અહીંયા ટિક માર્ક કરી દઈએ અને પ્રોસીડ ઉપર ક્લિક કરીએ. અહીં તમે જોઈ શકો છો કે કેમેરો છે એ ઓપન થઈ ગયો છે. તમારે એની સામે જોઈ અને વ્યવસ્થિત ફોટો છે એ પાડી લેવાનો રહેશે. તો મિત્રો જોઈ શકો છો કે તમે અહીં મેં ફોટો છે એ કેપ્ચર કરી લીધો છે. તમારે સ્થિર એને આ પ્રકારે છે એ ફેસ ડિટેક્ટ કરાવવાનો રહેશે. એટલે અહીંયા તમારી જે ડિટેલ છે એ તમને જોવા મળશે. તમારું આધાર કાર્ડમાં જે પ્રમાણે ડિટેલ છે એ મિત્રો તમને અહીં જોવા મળશે. ત્યાર પછી મિત્રો તમારે અહીંયા નીચે મંજૂરી માટે વિગત મોકલો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. તે પહેલાં મિત્રો અહીંયા આપણે તમારે એક ટિક માર્ક છે એ કરી દેવાનું રહેશે. તો અહીં મિત્રો જેવું મેં મંજૂરી માટે ઓકે આપેલું અહીંયા તમે જોઈ શકો છો કે આપણી રિક્વેસ્ટ સફળતાપૂર્વક સપ્લાય ઓફિસરને એપ્રુવલ માટે પહોંચી ગઈ છે. તો મિત્રો હવે જ્યારે એપ્રુવલ થઈ જશે ત્યારે તમને એનો મેસેજ છે એ મળી જશે, અથવા તો તમારે એનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું એ જોવું હોય તો મિત્રો આપણે આગળ જોઈએ. તો મિત્રો સ્ટેટસ જોવા માટે ફરી તમારે હોમ પેજ ઉપર આવી જવાનું છે. અહીંયા ફરી તમારે આધાર કેવાયસીના ઓપ્શન ઉપર જ ક્લિક કરવાનું છે. અહીંયા તમને જે પ્રમાણે ટિક માર્ક છે એ કરવાનું છે અને ત્યાર પછી આગળ કાર્ડની વિનંતી જુઓ એના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા મિત્રો તમારે તમારો કેપ્ચા કોડ છે એ અવશ્ય લખવાનો રહેશે. તો આપણે મિત્રો કેપ્ચા કોડને લખી દઈએ. ત્યાર પછી તમારે કાર્ડ સભ્યોની વિગતો મેળવો એ સ્ટેપમાં ક્લિક નથી કરવાનું, પરંતુ મિત્રો અહીંયા તમે જોશો તો કેવાયસી સ્ટેટસ તપાસો એવો એક ઓપ્શન છે. તો એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે તમારો આધાર કાર્ડનો નંબર અહીંયા લખવાનો છે. જે પણ સભ્યનું સ્ટેટસ જોવું હોય એ સભ્યનો આધાર કાર્ડ નંબર આવશે. ત્યાર પછી અહીંયા જે કેપ્ચા તમને જોવા મળે છે એ લખવાનો છે અને ત્યાર પછી કેવાયસી સ્ટેટસ તપાસો એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે મિત્રો આ તમામ વિગત ભરી અને આગળ વધીએ. તો મિત્રો મેં અહીં જોઈ શકો છો કે મારા આધાર કાર્ડ નંબર છે એ નાખી અને ત્યાર પછી કોડ લખી ત્યાર પછી કેવાયસી સ્ટેટસ જુઓ એ ઓપ્શન ઉપર ક્લિક કરું છું. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે મેં મારો આધાર કાર્ડનો નંબર અહીંયા લખી દીધો છે. ત્યાર પછી જે કેપ્ચા છે એ લખી દીધા છે અને ત્યાર પછી અહીંયા કેવાયસી સ્ટેટસ તપાસો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દઉં છું. તો મિત્રો અત્યારે છે એ તમે જોઈ શકો છો કે મેં આ સબમિટ હમણાં જ કરેલી છે. તો એના કારણે કોઈ પણ સ્ટેટસ છે એ જોવા નથી મળતું. પરંતુ મિત્રો તમે 2-4 દિવસ પછી કે અઠવાડિયા પછી ચેક કરશો તો અવશ્ય તમારું સ્ટેટસ તમને જોવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે અહીં કેવાયસી આધાર વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. મિત્રો તમારા ઘરના તમામ સભ્યો કે જેમના નામ રાશન કાર્ડમાં છે એના આ જ રીતે એક પછી એક તમારે આધાર ઓથેન્ટિફિકેશન છે એ કરવાનું રહેશે. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો
જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.